સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, ત્યારે વડોદરા લોકસભા માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। વડોદરામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ બન્યું છે, ત્યારે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, ભાવનાબેન દવે અને ધર્મેન્દ્ર શાહ દ્વારા કાર્યકરોના સેન્સ લેવાયા। બપોરે 3 કલાકેથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આપને જણાવી દઉં કે કાર્યકરો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ સહિતના અગ્રણીઓના પણ સેન્સ લેવાયા। કહી શકાય કે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, ત્યારે નિરીક્ષકો પહોંચ્યા ભાજપ કાર્યાલય ખાતે અને પદાધિકારીઓના પણ સેન્સ લેવાયા। વડોદરા લોકસભા માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ તેમ કહી શકાય। ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લીધા છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। દરેક ચૂંટણી વખતે જે વિસ્તારની અંદર માનો કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોર્પોરેટરના ઇલેક્શન હોય, ત્યારે નિરીક્ષક મૂકીને ત્યાંના કાર્યકર્તાઓની બધી જ વાતો સાંભળી જે નામો આવે એ નામો ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાં આપવાના। આ એક રૂટીન પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના હરેક વખતની છે, સંપૂર્ણપણે લોકશાહી પ્રમાણે। આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના સૂચનાથી અને પૂરા ગુજરાતની અંદર 26 લોકસભાની સીટ પર આજે તમામ વિવિધ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ત્યાં વિસ્તારનો અને શહેરનો સેન્સ લેવા માટે ગયા છે। શું સમય રહેશે? પ્રક્રિયા તો શરૂ થઈ છે, ક્યાં સુધી 2 દિવસનો જે સમય છે એ આ નવીન વસ્તુ નથી, દરેક વખતે હોય છે। કદાચ મોડું થશે તો કાલે પણ કાર્યકર્તાને સાંભળીશું, જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ નિયમ પ્રમાણે જે દર વખતે કાર્યકર્તાઓને જે રીતે સાંભળી છે એ જ પ્રકારે આ રીતે આજે લગભગ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે। પ્રક્રિયા લેવાશે, અહીંયાથી સેન્સ પ્રક્રિયા પત્યા પછી તમારી પાસે જે રિપોર્ટ આવે આગળ પાર્લામેન્ટરી બોર્ડ અને અમારા વડીલ શિષ્યત્વ નેતૃત્વ એનો નિર્ણય લેતા। રિપોર્ટ ત્યાં સુધી તમે અહીંયાથી પહોંચાડો, ક્રાઇટેરિયા શું રહેશે? એ જે આ ક્રાઇટેરિયા કાર્યકર્તાને સાંભળવાનો છે, ક્રાઇટેરિયા તો અમારા જે શિક્ષક નેતૃત્વ એ નિર્ણય। ભારતીય જનતા પાર્ટી વડોદરાની અંદર આજે નિરીક્ષકો આપ સૌને ખ્યાલ છે કે 2024ના સંદર્ભમાં લોકસભાનું ઇલેક્શન આપણા સમગ્ર દેશની અંદર એનું ગુંજન થઈ રહ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી એટલે કે કોઈ પણ તહેવાર એ ગતાનુગતિક નહીં પણ એને સાર્થકતાથી, એટલે આપણે બધા જ આને એક તહેવાર જ માનીએ છીએ, આ લોકશાહીનું પર્વ છે। તો ત્યારે સૌ નિરીક્ષકો અહીંયા આવ્યા છે, ત્યારે પાર્ટીની પ્રણાલી જે છે કે સૌ કાર્યકર્તાઓ જેઓ હંમેશા દરેક નેતાઓને જીતાડવા માટે ને સારા નેતાની પસંદગી માટે દોડતા હોય છે ને હંમેશા કામ કરતા હોય છે, તો સૌ કાર્યકર્તાઓને બોલાવીને એમનો અભિપ્રાય લેવો એ પાર્ટીની એક પ્રણાલી રહી છે ને ખૂબ સારી પ્રણાલી છે। તો એક કાર્યકર્તા તરીકે અને સંગઠન શહેર ઉપાધ્યક્ષ તરીકે આજે હું પણ અહીંયા સેન્સ આપવા માંગુ છું। ઉમેદવારી આપણી ઈચ્છા વ્યક્ત કરશું ઉમેદવારી? નહીં, બિલકુલ નહીં, હું અહીંયા ઉમેદવારી કરવા માટે નથી આવી, હું માત્ર કહેવા માટે આવી છું કે જે પણ સારા નેતા છે મારી દૃષ્ટિએ, એમને જે પણ દાવેદારી કરવાના છે એના લિસ્ટમાંથી હું એમને 2 થી 3 નામ સજેસ્ટ કરી શકું, કે બાકી પાર્ટીનો વિષય છે, પાર્ટી જે નિર્ણય લેશે તે બધાને શિરોમાન્ય છે। માટે આવી છું બેન, હમણાં ઉપર તો નિરીક્ષણ ચાલુ થશે ને સેન્સ પ્રક્રિયા? હા, એ બધું જ તમને બ્રીફિંગ થશે જ આ બધું પત્યા પછી। કેવી રીતે હશે સમગ્ર પ્રક્રિયા, સેન્સ પ્રક્રિયા? એ તો અમારે આ કઈ નવો વિષય જ નથી, એટલે અમે જે કરવાનું હશે એ કરી લઈશું। એ મને ક્રાઇટેરિયા જે હશે એ પ્રમુખ પાસે હશે। હું
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.